અમરેલીમાં નકલી લેટર કાર્ડમાં પાટીદાર સમાજની યુવતીને આપવાના કારણે ભાજપની મુશ્કેલીઓ ઓછી થઈ રહી નથી તો પૂર્વ અધ્યક્ષ નેતા પરેશ ધાનાણીએ ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરિયાનું મૌન ન તોડવા માટે આજરોજ અમરેલી બંધની જાહેરાત કરી હતી તો ધાનાણીએ લોકોને બપોર સુધી દુકાનો અને અન્ય સંસ્થાઓ બંધ રાખીને વિરોધ કરવાની અપીલ કરી હતી તો ગતરોજ પરેશ ધાનાણીએ આ મુદ્દે વેપારીઓને લોકોને બંધ પાડવા માટે અપીલ કરી હતી તો ત્યારે પરેશ ધાનાણીને અમરેલી બંધની અપીલને અમરેલી બંધમાં મહદઅંશે સફળતા મળી હોય તેવું લાગી રહ્યું છે તો આજરોજ અમરેલીના રાજકમલ ચોકમાં સજ્જડ બંધ જોવા મળ્યો હતો મેડિકલ સ્ટોર સિવાયની દુકાનો સજ્જડ બંધ રહી હતી જોકે અમરેલીના અમુક વિસ્તારોમાં દુકાનો ખુલી રહી હતી તો મહત્વનું છે કે પરેશ ધાનાણીને તાજેતરમાં હૃદયની સર્જરી કરવામાં આવી હતી તેમ છતાં તેઓ સતત 2 દિવસથી ઉપવાસ આંદોલન કરી રહ્યા છે તેમની તબિયત ખરાબ થઈ રહી છે તેમ છતાં તેઓ પાયલગોટીને ન્યાય અપાવવા માટે અડગ જોવા મળી રહ્યા છે બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।